નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાંથી હું કિશનસિંહ, કૃષિ નિષ્ણાંત. આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજની કૃષિ માહિતીમાં આપણે વાત કરીશું કપાસની ખેતી વિશે. લગભગ મોટાભાગના ખેડૂતોએ કપાસનું વાવેતર કરી દીધું હશે. તો કપાસની ખેતીમાં હવે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને કયા કયા ખેતી કાર્યો કરવા તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું. તો આપણે સૌપ્રથમ વાત કરીએ ખેડૂતના પરિચય સાથે. તમારું નામ? ઠાકોર પંકજજી વિષ્ણુજી, ગામ સુમુખ. બરાબર. હવે તમે આ કપાસનું વાવેતર કરેલું છે, તો કપાસનું વાવેતર ક્યારે કરેલું? 28 તારીખ કરેલું, 28/6/2024. 28/5/2024. એટલે લગભગ વાવેતરના 15 થી 17 દિવસ થઈ ગયા છે. 17 દિવસ થઈ. બરાબર. અત્યારે જો કપાસ જોઈએ તો લગભગ 5 થી 6 પાંદડાનો કપાસ થઈ ગયો છે. હવે તમે કપાસ વાવેતર પહેલા જમીન તૈયાર કરતી વખતે કઈ કઈ બાબતો તમે અપનાવેલી? એટલે ઘણો 4 ખેડ કરાયેલી છે, બરોબર. હા. પછી 5મી ફેર ડાયરેક્ટ પાળે કરાવીને એને ચોપી દીધા. બરાબર. પછી પોણી વાળી, બરોબર. કાવેરીનું તમે મની મેકર વાયેલું છે, બરાબર? હા, કાવેરીનું મની મેકર. હવે વાવેતર અંતર કેટલું રાખેલું છે તમે? 4 ફૂટ, બરોબર. અને છોડનું 1 ફૂટ જેવું. એટલે 4 બાય 1 ફૂટે તમે વાવેતર કર્યું છે. છોડનું 1 ફૂટ છે અને ચાસનું 4 ફૂટ. એટલે છોડથી છોડ 1 ફૂટ અને હારથી હાર 4 ફૂટ. બરાબર. હવે ખેડૂત તમે આ જોઈ શકો છો, ખેડૂત મિત્રે આંતર ચાસે પિયત કરેલું છે. એટલે કે એક ચાસ છોડી દીધો છે, એક ચાસમાં પાણી આપેલું છે. હવે તમે આવું કેમ કરેલું છે? એટલે પોણીનો 50% બચાવ થાય. બરાબર. પહેલા આપણે 4 કલાક જતું, આમાં 2 કલાકમાં પી જાય. બરાબર. હવે આપણા નજીકના ખેડૂતો આખા ખેતરમાં પાણી આપતા હોય છે. તો એના કારણે ખેડૂત મિત્રો આ રીતે એક પાટલો છોડીને એક પાટલામાં પાણી આપે. એટલે કે કપાસ અહીંયા વાવેલો છે તો કપાસના પાટલામાં પાણી આપવાનું. અહીંયા કપાસ નથી તો આ પાટલો કોરો રાખશે. આના કારણે ખેડૂતોને લગભગ 50 થી 60% પાણીનો બચાવ થાય. અને બીજો સૌથી મોટો ફાયદો એ છે કે આ પાટલો કોરો હશે તો આમાં નિંદામણ પણ નહીં ઉગે. એટલે વધારાનું તમારે આંતરખેડ કરવાનું પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. વિકાસ સારો થાય. વરસાદ પછી પડશે ને એટલે પેલું પાણી વરસાદનું પડશે ને એટલે વિકાસ જોરથી. બરાબર. અને આ રીતે પાળા પર વાવેતર કરેલું છે એટલે કપાસનો વિકાસ પણ સારો થશે. બરાબર. વાળશે ને પાળેથી, કોરી એક ખુલ્લી રહેશે ને એક પાણી વાળે. બરાબર. હવે તમે આમાં ખાતર કોઈ વાપરેલું છે? ખાતર વાપર્યું નથી કોઈ. બરાબર. એટલે કોઈ દિવેલાની ફોતરી એવું કોઈ વાપરેલું છે? દિવેલાની ફોતરી નાખેલી, બરોબર. બરાબર. નવી ખાતર નાખવાનું 25 દિવસ થશે. દિવેલાની ફોતરી નાખીને ખાલી કપાસ તૈયાર કર્યો છે. તો હવે ખેડૂત લગભગ 25 દિવસે આંતરખેડ કરશે ત્યારે ખાતર આપશે. તો તમે એવો ખાતર નાખવાના હોય તો તમે 1 વીઘામાં 30 કિલો એપીએસ ખાતર 20-20-0-13 30 કિલો અને સાથે મ્યુરેટ ઓફ પોટાશ 0-0-60% જે પોટાશ આવે એ 20 કિલો લેવાનું. આ બે ખાતર મિક્સ કરી અને આપણા કપાસના ઓળાની નજીક ખાતર આપી દેવાનું, ઉપરથી આંતરખેડ કરી દેવાની. એટલે આમાં તમારે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને જે તેલબીયા વર્ગના પાકો એટલે જેમાંથી તેલ નીકળતું હોય ને એ બધા પાકોના સલ્ફર તત્વની ખૂબ જરૂર હોય. હવે સલ્ફર તત્વ શું કામ કરે? તો આપણા તેલની ટકાવારી વધારે. તેલની ટકાવારી વધે એટલે દાણાનું વજન વધે, પ્લસ દાણાની ગુણવત્તા વધારે, રૂની ગુણવત્તા વધે. એટલે માર્કેટમાં તમને 50 થી 100 રૂપિયા ભાવ પણ પ્લસ મળે જો આપણો દાણો સારો હોય. અને જે દાણામાં જે કપાસ છે અંદર હોય એનું વજન વધારે, તો ઓટોમેટિક આપણો ભાવ પણ વધશે અને વજન પણ વધશે. તો સલ્ફર તત્વ તેલબીયા વર્ગના પાકો જેમાંથી તેલ નીકળતું હોય એમાં સલ્ફર તત્વ આપવું ખૂબ જરૂરી છે. તો બીજા તમે ધારો કે ડીએપી ખાતર વાપરો તો એમાં સલ્ફર ના આવે, તો તમારે સલ્ફર અલગથી 5-6 કિલો નાખવું પડે. અને આ 20-20-0-13 માં 20% નાઇટ્રોજન, 20% ફોસ્ફર અને 13% સલ્ફર ગવર્મેન્ટે અલગથી એડ કરેલું છે. તો તમારે વધારાનું સલ્ફર આપવો ના પડે. આ ખાતર નાખો એટલે તમારે સલ્ફર આવી જાય. તો જે પણ ખેડૂત મિત્રો ખાતર કપાસમાં વાપરવાના હોય અથવા દિવેલામાં વાપરવાના, એરંડામાં વાપરવાના, તો એ લોકો ડીએપી ખાતર છોડી અને 20-20-0-13 એટલે કે એપીએસ ખાતર અને મ્યુરેટ ઓફ પોટાશ ખાતર, આ બંને ખાતર વાપરશો તો તમને કોઈ પણ ચોમાસા વર્ગના પાકોમાં બીજો વધારાના ખાતરો વાપરવાની જરૂર નહીં પડે. અને ચોમાસા વર્ગના પાકોમાં જ્યારે ઠંડીની શરૂઆત થાય તો ખેડૂત મિત્રો તમે યુરિયા ખાતરની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરવું. કારણ કે યુરિયા ખાતરમાં ખાલી નાઇટ્રોજન હોય છે, જ્યારે એમોનિયમ સલ્ફેટ ખાતરમાં નાઇટ્રોજન પ્લસ સલ્ફર હોય છે. અને એમોનિયમ સલ્ફેટ ખાતર છે એ સારામાં સારું તેલબીયા વર્ગના પાકોમાં ગુણકારી છે. એટલે યુરિયા ખાતર છોડી અને તમે એમોનિયમ સલ્ફેટ ખાતરનો પૂરતી ખાતર તરીકે પાછળથી જે વાપરીએ છીએ આપણે પાણી સાથે આપીએ 10-15 કિલો, એમાં તમે એમોનિયમ સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરવો. તો તમારું તો ખેડૂત મિત્રો આ વાત થઈ કપાસની ખેતી વિશે.
હોય કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તેના વિશેની વિગતવાર ચર્ચા. જો તમને આજની કૃષિ માહિતી સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અચૂક કરજો. અને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ સાથે. અને તમને પણ કપાસ અથવા મગફળી અથવા કોઈ દિવેલા કે એરંડાની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આભાર. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.